હેલો ફ્રેન્ડ્સ, રજની હેલ્થ ફૂડમાં તમારું સ્વાગત છે. આજે આપણે શિયાળુ સ્પેશિયલ લીલવાના કોફતા ઘરે કઈ રીતના બનાવવા તે હું તમને આજે શીખવાડીશ. તો જો ફ્રેન્ડ્સ, આ 1 કપ તુવેરના દાણા છે. હવે આ તુવેરના દાણાને હું આવી રીતે મિક્સરમાં એડ કરી દઉં છું. આ તુવેરના દાણા એડ કર્યા. હવે તેની અંદર આપણે આ લીલું લસણ છે, ત્યાં લીલું લસણ પણ 1 કપ છે તે હું અંદર એડ કરી દઉં છું. હવે તેની અંદર 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ અંદર એડ કરીશું આપણે. હવે તેની અંદર આ કોથમીર છે, આ કોથમીર પણ થોડીક હું અંદર એડ કરી દઈશ ને આને એક સરસ મજાની આપણે પેસ્ટ કરી દઈશું. જો ફ્રેન્ડ્સ, આ તુવેરની પેસ્ટ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. જો આ મિક્સર ખોલીને હું તમને બતાવું છું. આપણને આવી પેસ્ટ જોઈએ છે, બહુ પતલી પણ નહીં ને બહુ જાડી પણ નહીં, આવી પેસ્ટ આપણે જોઈએ છે. હવે આ પેસ્ટને હું એક બાઉલમાં લઈ લઈશ. જો ફ્રેન્ડ્સ, આ તુવેરની પેસ્ટ છે તેને મેં આવી રીતે એક ડીશમાં લઈ લીધી છે. હવે તેની અંદર આપણે બધા મસાલા કરીશું. હવે તેની અંદર અડધી ચમચી હળદર, આ 1 મોટી ચમચી લાલ મરચું, આ અડધી ચમચી ગરમ મસાલો, આ 1 મોટી ચમચી ધાણા જીરું, આ સ્વાદ પ્રમાણે 1 ચમચી મીઠું, આ 1 ચમચી આમચૂર પાવડર છે, એ આમચૂર પાવડર અંદર એડ કરી દઈશું આપણે. હવે તેની અંદર આપણે આ 3 મોટી ચમચી ચણાનો લોટ અંદર એડ કરીશું ને આને બરાબર પહેલાં આપણે મિક્સ કરી લઈશું. જરૂર પડશે તો આપણે બીજો લોટ અંદર એડ કરીશું ને આને મસ્ત મજાના આપણે ગોળા વાળી લેવાના છે. તો જો ફ્રેન્ડ્સ, આ ચણાના લોટની અંદર આવી રીતે તુવેર મેં મિક્સ કરી લીધી છે ને આવી રીતે મેં એક સરસ મજાનો મિશ્રણ તૈયાર કરી દીધું છે. હવે આ તેલવાળો હું જરાક હાથ કરીશ ને આમાંથી થોડા લોવા લઈશ, આવી રીતે ગોળા. આવી રીતે હું સરસ મજાના ગોળા વાળી લઈશ અને આને આવી રીતે એક ડીશમાં મૂકી દઈશ. આવી રીતે આપણે બધા ગોળા કમ્પ્લીટ કરવાના. તો જો ફ્રેન્ડ્સ, આ તુવેરના જે મિશ્રણમાંથી આપણે આવી રીતે સરસ મજાના કોફતા વાળી લીધા છે. હવે આ કોફતાને આપણે તેલમાં તળી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, આ તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે ધીરે ધીરે હું અંદર આવી રીતે કોફતા અંદર એડ કરું છું. હવે આવી રીતે થોડા કરીને આપણે કોફતા તળી લઈશું. પહેલાં એને એક બાજુ થવા દઈશું. એક બાજુ થઈ જાય પછી આપણે બીજી બાજુ પલટાવીશું. જો ફ્રેન્ડ્સ, આ એક બાજુ આપણા સેટ થઈ ગયા છે. હવે આપણે ધીરે રહીને આપણે આવી રીતે કોફતાને આવી રીતે પલટાઈ લઈશું. આવી રીતે પલટાવતા જવાનું છે અને તળતા જવાનું છે, જેનાથી કોફતા આપણા બરાબર બધી બાજુથી તળાઈ જાય. જો ફ્રેન્ડ્સ, આ આપણા તુવેરના કોફતા તળાઈને રેડી છે. જો
આનો લુક કેટલો સરસ આવ્યો છે. હવે આને હું આવી રીતે આ ડીશમાં લઈ લઈશ અને આવી રીતે આપણે બધા કોફતા તળી લેવાના છે. તો જો ફ્રેન્ડ્સ, આ આપણા લીલવાના કોફતા તળીને તૈયાર છે. હવે આને આપણે ઠંડા થવા માટે મૂકી દઈશું. તો જો ફ્રેન્ડ્સ, આ આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે તેની અંદર આપણે આ 1 ચમચી જીરું અંદર એડ કરીશું. હવે જીરું આપણું તતળવા આવ્યું છે. હવે તેની અંદર આપણે આ 1 નંગ કાંદો છે તે મેં ઝીણો સમારેલો છે તે અંદર એડ કરી દઈશ. મેં કાંદાને હું 2 મિનિટ માટે સાતળી લઈશ. તો જો ફ્રેન્ડ્સ, આ કાંદો સહેજ આપણો સતળવા આવ્યો છે. હવે તેની અંદર આ 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ આપણે એડ કરી દઈશું ને આને પણ આપણે આની સાથે 1 મિનિટ માટે સાતળી લઈશું. ગેસની ફ્લેમ આપણે ધીરી કરી દેવાની છે. હવે આની અંદર આપણે બધા બેઝિક મસાલા આપણે અંદર એડ કરી દઈશું. હવે તેની અંદર આપણે આ અડધી ચમચી હળદર, આ 1 ચમચી લાલ મરચું, આ 1 મોટી ચમચી ધાણા જીરું, અને આ સ્વાદ પ્રમાણે આપણે મીઠું અંદર એડ કરી દઈશું ને આને પણ આપણે 2 મિનિટ માટે કૂક કરી દઈશું. તો જો ફ્રેન્ડ્સ, આ આપણા મસાલા બળે નહીં એના માટે આપણે થોડુંક પાણી અંદર એડ કરી દઈશું આપણે, જેમથી આપણા મસાલા બળી નહીં જાય. હવે આને આપણે 2 મિનિટ માટે સાતળી લઈશું. તો જો ફ્રેન્ડ, આ આપણા મસાલા અંદર મિક્સ થઈ ગયા છે અને તેલ પણ છૂટું પડતું થઈ ગયું છે. હવે તેની અંદર આપણે 2 નંગ ટામેટાની પૂરી છે તો 2 નંગ ટામેટાની પૂરી પણ અંદર આપણે એડ કરી દઈશું ને આ ટામેટાની પૂરીને પણ આપણે 2 મિનિટ માટે સાતળી લઈશું, જેમથી ટામેટાની કચાશ પણ દૂર થઈ જાય. તો જો ફ્રેન્ડ્સ, આ ટામેટા પણ બરાબર સતળાઈ ગયા છે અને જો આ તેલ પણ કેવું સરસ છૂટું પડી ગયું છે. હવે તેની અંદર આપણે એડ કરી દઈશું 1 ગ્લાસ પાણી. બીજું અંદર થોડું 1 ગ્લાસ અંદર એડ કરી દઈશું. આપણે ગ્રેવી માટે જોઈશે ને એટલે બસ. હવે આને આપણે એક ઉભરો આવવા દઈશું. તો જો ફ્રેન્ડ્સ, આ પાણી આપણું ગરમ થઈ ગયું છે અને જો આ ઉભરો આવી ગયો છે. હવે તેની અંદર આપણે આ જે કોફતા છે બનાવેલા એ કોફતા આપણે અંદર ધીરે ધીરે અંદર એડ કરી દઈશું ગ્રેવીમાં. ને આને 2 મિનિટ માટે આપણે કૂક થવા દઈશું, જેમથી કોફતા અંદર ગ્રેવીમાં બરાબર ભળી જાય અને એનો મસાલાનો સ્વાદ આવે કોફતામાં. તો જો ફ્રેન્ડ્સ, આને આપણે
5 મિનિટ માટે આવી રીતે સાતળી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, આ કોફતા આપણા તૈયાર થવા આવ્યા છે. હવે તેની અંદર આપણે આવી રીતે કસૂરી મેથી છે, તે કસૂરી મેથી આવી રીતે આપણે ભભરાવી દઈશું. અને આ અડધી ચમચી ગરમ મસાલો છે, એ ગરમ મસાલો એડ કરી ને આ કોફતાની અંદર બરાબર મિક્સ કરી લઈશું. અને આને હવે આપણે આવી રીતે 2 મિનિટ માટે કૂક થવા દઈશું. તો જો ફ્રેન્ડ્સ, આ લીલવાના કોફતા તૈયાર છે. હવે છેલ્લે આપણે આવી રીતે કોથમીરથી એને ગાર્નિશ કરીશું. આવી રીતે કોથમીર અંદર એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. તો જો ફ્રેન્ડ્સ, આ આપણા લીલવાના કોફતા તૈયાર છે. જો આનો લુક કેટલો સરસ આવ્યો છે. હવે આ લીલવાના કોફતાને આપણે એક બાઉલમાં લઈ લઈશું. તો જો ફ્રેન્ડ્સ, આપણા લીલવાના કોફતા તૈયાર છે અને આવી રીતે મેં બાઉલમાં લઈ લીધા છે. છેલ્લે તેની પર આવી રીતે કોથમીરથી ગાર્નિશ કરીશું. તો જો ફ્રેન્ડ્સ, આ લીલવાના કોફતા તમને કેવા લાગ્યા તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમે મારી ચેનલ રજની હેલ્ધી ફ્રૂટને લાઇક નહીં કરી હોય તો તમે મારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો, જેનાથી હરેક નવી રેસીપી તમને મળતી રહેશે.